શિવ પુરાણમાં એક સરસ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે ભગવાન શિવજીની પ્રસન્નતાનું કારણ શું? શું કરીએ તો ભગવાન શિવ પ્રસન્ન થાય? આનો એક જ જવાબ છે, યાદ રાખો. જે વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે હું શું કરું તો ભગવાન પ્રસન્ન થાય, તો એનો ઉત્તર શિવ પુરાણ આપે છે. આ ઉત્તરમાં ભગવાન એવું કંઈ જ નથી કહ્યું કે તું આ પ્રકારેનું તિલક કરીશ તો હું પ્રસન્ન, તું આ પ્રકારની ગળામાં કંઠી પહેરીશ, માળા પહેરીશ તો હું પ્રસન્ન થઈ જઈશ, તું આટલા સમયે મંદિરે આવીશ તો હું પ્રસન્ન થઈ જઈશ, તું આ પ્રકારના પૂજા પાઠ, યજ્ઞ, યાગ, હોમ હવન કરીશ તો હું પ્રસન્ન થઈ જઈશ. નહીં. એના જવાબમાં ખાલી એટલું જ કહેવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિ પોતાના સ્વધર્મનું શ્રેષ્ઠ રીતે પાલન કરે છે એને જોઈ અને ભગવાન પ્રસન્ન થાય છે. ધર્મ માને કર્તવ્ય. ભગવાને આપણને જે ડ્યુટી સોંપી છે, આપણને જે જવાબદારી સોંપી છે, આપણે આપણા કર્મનું, આપણી જવાબદારીનું, આપણા કર્તવ્યનું સારામાં સારી રીતે પાલન કરીએ છીએ તો એને જોઈને ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાને મને બ્રાહ્મણનું ખોડિયું આપ્યું છે તો મને બ્રાહ્મણના ધર્મોની ખબર હોવી જોઈએ કે બ્રાહ્મણથી શું થાય ને શું ન થાય. બ્રાહ્મણ તરીકે મારું કર્તવ્ય શું છે. આમાંથી ભગવાને કોઈકને ક્ષત્રિયનું ખોડિયું આપ્યું હશે તો એને ક્ષત્રિયના ધર્મનું પાલન કરવાનું છે, ક્ષાત્ર ધર્મનું પાલન કરવાનું છે. કોઈકને વૈશ્યનું ખોડિયું આપ્યું હશે, કૃષિ ગોરક્ષ વાણિજ્યમ, જે લોકો ખેતીવાડી કરતા હોય, પશુપાલન કરતા હોય અને વેપાર કરતા હોય, આને વૈશ્ય કહેવાય. તો વૈશ્યનું ખોડિયું ભગવાને આપ્યું છે તો એના ધર્મનું હું શ્રેષ્ઠ રીતે પાલન કરું. કોઈને શૂદ્રનું ખોડિયું પ્રાપ્ત થયું છે, સેવા ધર્મ મળ્યો છે તો એનું શ્રેષ્ઠ રીતે પાલન કરું. પોતાના સ્વધર્મનું જ્યારે વ્યક્તિ સારામાં સારી રીતે પાલન કરે છે, એક પતિ તરીકેનો ધર્મ, એક પુત્ર તરીકેનો ધર્મ, એક પિતા તરીકેનો ધર્મ, એક બહેન તરીકેનો ધર્મ, એક સાસુ તરીકેનો ધર્મ, એક વહુ તરીકેનો ધર્મ, એક શેઠ તરીકેનો ધર્મ, એક નોકર તરીકેનો ધર્મ, આપણને જે ડ્યુટી, આપણને જે કર્તવ્ય ભગવાને સોંપ્યા છે, આપણે આપણા કર્તવ્યનું સારામાં સારી રીતે વહન કરીએ, આપણે આપણી જવાબદારીઓનું સારામાં સારી રીતે વહન કરીએ તો એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. આ ભગવાનની પ્રસન્નતાનું કારણ.